ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ રેલવે સ્ટેશન પર પાર્કિંગના નામે મોટું કૌભાંડ સામે આવ્યું છે। સ્ટેશન પર નિયત પાર્કિંગની કોઈ સુવિધા વિના જ રેલવે બોર્ડ દ્વારા ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે, તો કોન્ટ્રાક્ટર દ્વારા પાર્કિંગના નામે તગડી રકમ વસૂલવામાં આવી રહી છે। રેલવે કમિટી મેમ્બર અને સામાજિક આગેવાન અનીશ રાજ સહિતના શહેરીજનોએ સ્થળની મુલાકાત લીધી હતી। સ્ટેશન માસ્ટર LD મહાપાત્રા સાથે તપાસ કરતા ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી, જેમાં પાર્કિંગ સ્થળે નિયમ વિરુદ્ધ હાથે લખેલી પહોંચ આપવામાં આવે છે। અનધિકૃત લોકો દ્વારા પૈસા વસૂલવામાં આવી રહ્યા હોવાનું પણ જોવા મળી આવ્યું હતું। પાર્કિંગ સ્થળે સુરક્ષાની દ્રષ્ટિએ CCTV કેમેરા પણ નથી અને પીવાના પાણી કે શૌચાલયની પણ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી। માત્ર દોરડા બાંધીને એરિયાને કોર્ડન કરી દેવામાં આવ્યો છે। ત્યાંથી ટુ વ્હીલર અને ફોર વ્હીલ વાહન ચાલકો પાસેથી તગડી રકમ વસૂલવામાં આવે છે। સ્ટેશન માસ્ટર મહાપાત્રાએ પણ સ્વીકાર્યું છે કે પાર્કિંગ સ્થળે જરૂરી સુવિધાનો અભાવ છે। તેમણે આ મામલે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। સ્થાનિકો અને યાત્રિકોમાં રેલવે તંત્રની આ ઉગાડી લૂંટ સામે ભારે રોષ છે। જો આ પ્રથા બંધ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી છે। જી, હું અનીશ રાજ, વેરાવળ રેલવે ડિવિઝન DRUC ભાવનગર ડિવિઝનમાં મેમ્બર તરીકે સેવા આપું છું અને ખાસ કરીને આ છેલ્લા 2 દિવસથી વેરાવળના લગભગ 2000 જેટલા ગ્રુપોમાં એકાએક વેરાવળ પટાંગણ જે રેલવે સ્ટેશનનું પટાંગણ છે તેમાં પાર્કિંગની સુવિધા વગર પાર્કિંગ ચાલુ કરી અને અન્ય કોન્ટ્રાક્ટરને કોઈને આપેલો છે એવી વાત જાણવા મળી, એટલે તરત જ અમે આજે સવારે આપણે ખાસ રેલવે સ્ટેશન માસ્ટર ને મળી અને એની માહિતી જાણી ત્યારે ખબર પડી કે ભાઈ જે રેલવેનો પાર્કિંગનો જે કોન્ટ્રાક્ટ અપાયેલો છે એના હિસાબે પાર્કિંગ લે છે, પરંતુ જે પાર્કિંગ છે નિયમ મુજબ નથી લેતા અને નિયમથી વિરુદ્ધમાં ખાલી કાચી પરચી આપી અને એમાં કોઈ પણ જાતની ડેટ કે કોઈ કોન્ટ્રાક્ટરનું નામ કે નિયમ વગરનું હોય એવી રીતની અમારી પાસે ધ્યાનમાં આવતા અમે તરત જ ઉપર DCMને પણ રજૂઆત કરી છે અને અમે એવી માંગ કરી છે કે જ્યાં સુધી પાર્કિંગ છે એ સ્વતંત્ર રીતના ન બને કે જેમાં અલગ અલગ સુવિધા, યુનિનલ પાણીની સુવિધા જે બાઉન્ડ્રી વાળવી જોઈએ કે દિવાલ કરવી જોઈએ એવું પાર્કિંગની, જેથી કરીને જે વાહનો પાર્ક કરે એની સુવિધા રહે એવી રીતનું ન થાય અને જ્યાં સુધી CCTV કેમેરા ન લાગે ત્યાં સુધી પાર્કિંગ ચાર્જ ન વસૂલવો એવી અમારી માંગ છે, જેને ખાસ કરીને વેરાવળમાં અનેક લોકોએ સમર્થન આપ્યું છે ને આવી જો ઘટના બનશે અને બીજી વાર આવી રીતના મન ફાવે એમ લેશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ વેપારી તરફથી ચીમકી આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।